Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Civil Engineering. આજનો ટોપિક છે એ મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ડિગ્રીમાં ઘણા બધા સબ્જેક્ટમાં આવતો હોય છે, જેમ કે એફએમડી, મોસ, એસઓએમ, સોમ, એસએમ એક્સેટ્રા, જેમાંનું ચેપ્ટરનું નામ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને આજનો ટોપિક છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર ટી સેક્શન. આ વિડીયોને ફટાફટ અને ઇઝીલી સમજવા માટે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા રેક્ટેન્ગ્યુલર સેક્શનની કઈ રીતે ડિરાઈવ થાય અને કેટલી આવે એનો જો પરફેક્ટ આઈડિયા હોય છે તો આ સમજાઈ જશે. એના માટે એ વિડીયો ના જોયેલો હોય તો પહેલાં જોઈ લેજો, અને હવે તમે આ વિડીયો જોશો તો ફટાફટ તમને એ ક્લિયર થઈ જશે. જે હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આ જે તમને અત્યારે ફિગરમાં જે દેખાય છે એ છે આપણો ટી સેક્શન. આવી જ રીતે તમને ટી સેક્શન આપીને એના ડાયમેન્શન છે એ બતાવીને ફિગર આપેલી હોઈ શકે છે, અથવા તો ખાલી આવી એક રકમ લખીને આપેલી હોઈ શકે છે જેની અંદર ટી સેક્શન છે એવું મેન્શન કરેલું હોય, અને આવી ફિગર તમારે આ રકમ ઉપરથી ડ્રો કરીને એના માટે ફાઇનલી સીજી પોઈન્ટ ફરતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈએક્સએક્સ અને આઈવાયવાય ફાઇન્ડ કરવાનું રહેશે. તો રકમ પહેલા હું વાંચી દઉં એટલે તમને આઈડિયા આવે. ડિટરમાઇન ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ ટી સેક્શન, એટલે કે એક ટી સેક્શન આપેલો છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો. અને કોઈ પણ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કીધું હોય એટલે આખા ઈ સેક્શનની જે સીજી પોઈન્ટ મળશે, કોનું? આખા સેક્શનનું. ઈ સેક્શન ફરતે જે એક્સ એક્સ અને વાય વાય એક્સિસ ફરતે જે મેળવીએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એ આન્સર મેળવવાનો છે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય. ફરી વાર વાંચીએ. ડિટરમાઇન ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ ટી સેક્શન, એટલે કે આઈ એક્સ એક્સ એન્ડ આઈ વાય વાય ઓફ અ સાઇઝ 200 mm into 200 mm into 20 mm about the centroid axis. centroid axis એટલે ઈ થયું જે મેં તમને સમજાવ્યું તે. હવે એના ડાયમેન્શન આપેલા છે, તો શું ડાયમેન્શન આપેલા છે? સૌથી પહેલા 200 mm, એટલે જે ટી સેક્શન છે એની ટોટલ હાઇટ કેટલી હોવી જોઈએ? 200. પછી એની જે વિડ્થ છે એ કેટલી હોવી જોઈએ? 200 mm ટોટલ વિડ્થ. અને જે અહીંયા બને છે વેબ જેવું, ઈ જે અત્યારે જે મળે છે તમને સ્મોલ થિકનેસ વાળું, ઈ તમારે બનાવવું પડે 20 mm નું. તો આ રીતે તમારે કોઈ ડાયમેન્શન લખ્યા હોય તો ટી સેક્શન આ રીતે બનાવી દેવાનો, જેમાં તમને આ રીતના ડાયમેન્શન છે એ મેન્શન કરી શકો. હવે આપણે આનો કઈ રીતે ટોટલ આઈએક્સએક્સ અને ટોટલ આઈવાયવાય મેળવવું એની ઉપર જઈએ. તો આ જે પણ ટી સેક્શન બને છે એ તમે જો સરખો ઓબ્ઝર્વ કરો તો આ ટી સેક્શન ખરેખર બે રેક્ટેંગલનો બનેલો છે એવું કહી શકું. એક રેક્ટેંગલને અહીંયાથી ડિવાઈડ કરી દો. એક રેક્ટેંગલ છે એ આની ઉપરનો, આ થઈ ગયો રેક્ટેંગલ એક, અને એક રેક્ટેંગલ છે અહીંથી શરૂ કરીને આ નીચેનું. એટલે હું અહીંયા અત્યારે કહી દઉં કે આ આપણે નીચેનો પહેલો રેક્ટેંગલ છે એવું, એટલે આને નામ આપી દઉં કે આ ફર્સ્ટ નંબરનો રેક્ટેંગલ, અને આ જે રેક્ટેંગલ છે એ લઈ લઈએ આપણે સેકન્ડ નંબરનો રેક્ટેંગલ. એટલે આવી રીતે તમારે કોઈ પણ સેક્શન આપેલો હોય તો એને બેઝિક જે શેપ આપણે સ્ટડી કરી ગયા, સર્કલ, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, એની અંદર ડિવાઈડ કરી દેવાના, એટલે તમને આ રીતે કરીને આગળ જતા આવડશે. તો આપણે શેમાં ડિવાઈડ કરી દીધા? બે રેક્ટેંગલની અંદર ડિવાઈડ કરી દીધા. તો એના માટે હવે આપણે થોડાક પાછા નોમેનક્લેચર સાથે સાથે ડિફાઇન કરતા જઈએ. એમાં સૌથી પહેલા વાત કરીએ આ રેક્ટેંગલની. રેડી? તો કોઈ પણ રેક્ટેંગલ માટે સૌથી પહેલા તમારે એનો મેળવવાનો છે એરિયા. એટલે અહીંયા હું લખી નાખું પહેલા રેક્ટેંગલ 1, એનો તમારે મેળવવાનો છે એરિયા, જેને આપણે કહી દઈએ A1. તો એ રેક્ટેંગલનો એરિયા છે A1 કેટલો થશે? તો પહેલા તો એ જુઓ રેક્ટેંગલ ક્યાંથી છે. ઉતાવળમાં છે કે અહીં સુધી ઘણા બધા લંબાઈ એની લેન્થ લઈ લે, હાઈટ. અહીંથી જ રેક્ટેંગલ 1 આપણે લીધેલો છે, એટલે ટોટલ હાઈટ કેટલી છે? 200. એમાં આ કેટલું હોય છે? તો આ હંમેશા ટી સેક્શનમાં ઓલવેઝ આ જે થિકનેસ વાળું હોય 20, તો આ છે 20 જ થાય. આ રીતે આપેલ હોય છે 100% ગેરંટી. એટલે આ 20 હોય તો આ 20 જ છે. તો ટોટલ 200 હોય એમાંથી આ 20 બાદ કરી દો, એટલે કે અહીં બેઝથી અહીં સુધીની હાઈટ કેટલી થશે? 180. રેડી? તો આની જે એરિયા છે, કોઈ પણ રેક્ટેંગલનો એરિયા કેટલો થાય? તો સપોઝ આ રેક્ટેંગલની વાત કરું તો એની હાઈટ છે એ હું કહી દઉં H1, અને એની જે વિડ્થ છે એને હું કહી દઉં B1. તો આટલો એરિયા થશે. તો એના માટે પહેલા મારે H1 ડિફાઇન કરવું પડે. તો H1 ડિફાઇન કરી દઉં. કેટલું થાય સ્મોલ h1? તો પહેલા તો આ જે હાઈટ છે એ સ્મોલ h1 છે એ પ્રમાણે જોવા જાવ તો આ 200 માંથી આ 20 માઇનસ કરવું પડે, એટલે 180 છે. બરોબર? અને mm આપેલું હતું એટલે 180 mm.
અને B1 કેટલું થશે તો એની ડાયરેક્ટ જે width હતી thickness ઈ તે 20 mm. તો એ પ્રમાણે આ 180 into 20 અહીંયા મૂકશો, કેટલું 180 into 20 તમે અહીંયા તમે તમારી રીતે મૂકશો એટલે તમને આન્સર મળી જશે. એ 180 into 20 કરશો એટલે મળે છે એ 3600 mm સ્ક્વેર. એટલે એરિયા A1 તમને મળી ગયો. આ કોના માટે હતું? રેક્ટેંગલ 1 માટે. એવી જ રીતે હવે તમારે કરવાનું છે રેક્ટેંગલ 2 માટે. તો રેક્ટેંગલ 2 કયો થશે આવડો? રેક્ટેંગલ 2 માટે width કેટલી છે 200 અને એની હાઈટ મેં હમણાં પહેલા જ કીધું આ 20 જઈ છે, આ 20 હોય તો રેક્ટેંગલ 2 જે છે એરિયા એનો A2 કેટલો થશે તો કે 200 into 20. એનું રીઝન શું છે તો કે એનો જે H2 છે હાઈટ એ કેટલી થશે 20 જેટલી અને એની જે width છે એ થશે 200 mm જેટલી. એટલે આનો જે આન્સર છે એ તમને મળશે 4000 mm સ્ક્વેર. એટલે પહેલા તો સૌથી પહેલા જેટલા શેપ બનતા હોય એના એરિયા તમારે મેળવી લેવાના. એટલે અહીંયા મેં તમને બંનેના એરિયા મેળવીને આપ્યા. અહીંયા ટીક માર્ક કરી દઉં છું જેનો યુઝ કરવાનો છે એરિયા ફોર રેક્ટેંગલ 1 અને એરિયા ફોર રેક્ટેંગલ 2. હવે આખા બોડીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવતા પહેલા આખા બોડીનો સીજી પોઈન્ટ મેળવવો પડે અને આખા બોડીનો સીજી પોઈન્ટ મેળવવા માટે તમારે સૌથી બોટમ હોય આખા સેક્શનનો જે સૌથી બોટમ પોઈન્ટ અથવા બોટમ લાઈન બનતી હોય ત્યાંથી એક તમારે હોરિઝોન્ટલ એક્સિસ ડ્રો કરીને બતાવવાની પાસ થતી હોય એવી. તો સૌથી બોટમ પોઈન્ટ કયો હોય છે? આ આખી લાઈન. તો આખી લાઈનમાંથી એક હોરિઝોન્ટલ એક્સિસ છે એ આ રીતે હું ડ્રો કરી દઈશ. ઓકે, યાદ રાખજો સૌથી બોટમમાં હોય એ. પછી સૌથી લેફ્ટ સાઈડ હોય આખા સેક્શનનો સૌથી લેફ્ટ સાઈડ જે પોર્શન હોય જે સૌથી લેફ્ટ સાઈડ લાઈન કે પોઈન્ટ બનતો હોય એ પોઈન્ટમાંથી તમારે ડ્રો કરવાની છે વર્ટિકલ એક્સિસ. જે ઈ પોઈન્ટ કે લાઈનમાંથી પાસ થતી હોય એ રીતે આ રીતે બતાવી દેવાની. અને આ જે આપણે ડ્રો કર્યું એ બીજું કાંઈ નહીં એક્સ અને વાય એક્સિસ છે. અને અહીંયા જે બે ઇન્ટરસેક્ટ થશે એ થશે ઓરિજિન O. આ એટલા માટે કરવાનું કે એનાથી આપણે ડિસ્ટન્સ કયા મળે એ આપણને આઈડિયા લેવો છે, જનરલ આઈડિયા શું છે એના માટે. એટલે તો સૌથી પહેલા રેક્ટેંગલ 1 નો બીજો રેક્ટેંગલ છે જ નહીં એવું વિચારો, ખાલી એક આ જ રેક્ટેંગલ છે. તો આનો સીજી પોઈન્ટ ક્યાં આવે? આનો સેન્ટ્રોઇડ, આનું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવે? તો રેક્ટેંગલનું હંમેશા ક્યાં આવે? એક્ઝેક્ટ સેન્ટરમાં આવે. એટલે ટોટલ હાઈટ જે હોય એનું હાફ અને ટોટલ જે વિડ્થ હોય એનું હાફ. એટલે આનું એક્ઝેક્ટ સેન્ટરમાં અહીંયા ક્યાંક આવે એવું હું બતાવી દઉં. તો આ જે છે એ આવી રીતે સીજી પોઈન્ટ મળશે. એટલે અહીંયા હું અહીંયા નામ આપી દઉં G1. પણ આ જે પોઈન્ટ છે એનું ડિસ્ટન્સ વાય એક્સિસ થી અને એક્સ એક્સિસ થી મેળવવું પડે. તો આ જે મેં અહીંયા ડિસ્ટન્સ બતાવ્યું એ ક્યાંથી છે? વાય એક્સિસ થી G1 પોઈન્ટ નું ડિસ્ટન્સ છે જે વન રેક્ટેંગલ છે અને એક્સ ડાયરેક્શન નું ડિસ્ટન્સ છે હોરિઝોન્ટલ. એટલે એને હું કહી દઉં x1. અને કેટલું આવશે વિચારો. તો આ જે છે એ સેન્ટર પોઈન્ટ કોનો સેન્ટર પોઈન્ટ છે? આખી વિડ્થ નો જ સેન્ટર પોઈન્ટ છે. એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આવી શકે? કારણ કે અહીંયાથી અહીંયા કેટલું છે? અહીંયાથી અહીંયા આ કેટલું થશે? તો એ 90 થશે અને અહીંયાથી અહીંયા 90 થશે અને આખું 20. આના 3 ભાગ પડે, આ 90, આ 20, આ 90. આ બે બાજુ સરખું જ હોય તો ટી સેક્શન બનતો હોય. ઓકે, એટલે આ ખરેખર છે x1 કેટલું થશે? તો આ x1 થશે તમારું 100 mm. mm લખતો નથી, બધા ડાયમેન્શન mm માં છે એવું સમજી લઈએ. ઓકે, G1 છે એ y ડાયરેક્શન થી 100 કેવી રીતે આવ્યું ફરીવાર સમજાવું છું. તો G1 પોઈન્ટ છે એ એક્ઝેક્ટ ક્યાં બને છે? આ રેક્ટેંગલના સેન્ટરમાં. એટલે જોવા જાવ તો અહીંયા આ જે રેક્ટેંગલ નું સેન્ટર હોય એ જ અહીંયા સેન્ટર બને વર્ટિકલી એક જ લાઈનમાં આવે. તો આ કેટલું હોય સેન્ટરમાં? તો આખા કરતા અડધું એટલે કે 200 ડિવાઇડેડ બાય 2 100 mm ડિસ્ટન્સ છે x1. તો એ જ રીતે G1 પોઈન્ટ નું ડિસ્ટન્સ x એક્સિસ થી જે થશે એને હું નામ આપી દઉં y1. બરોબર. અને આ બધા x1 કેટલું છે y1 કેટલું છે એના માટે સરસ રીતે ક્યાંય બુકમાં તમને નહીં જોવા મળે, પણ મારી મેથડ પ્રમાણે ચાલીએ તો એક ટેબલ બનાવી નાખશો જેથી કરીને કેલ્ક્યુલેશન સાવ ઇઝી થઈ જશે. ટેબલ કોનું? તો પહેલા તો રેક્ટેંગલ કેટલા છે? 2 રેક્ટેંગલ છે. એટલે 2 રેક્ટેંગલ માટેનું ટેબલ. તો એની અંદર પહેલા તો અહીંયા રેક્ટેંગલ 1 રેક્ટેંગલ 2 કરીને ચાલુ હોય. તો રેક્ટેંગલ 1 માટે પહેલા અહીંયા વેલ્યુ લખી નાખીએ. અહીંયા લઈ લઈએ સપોઝ x1. પછી ટેબલ હું બનાવી દઉં. પછી આપણે એનું ફાઇન્ડ કરશું y1. ઓકે, તો x1 અત્યારે કેટલું આવે છે? 100 mm.
પછી y1 એનું કેટલું આવે છે, તો y1 કેટલું થશે, આ એક્ઝેક્ટ જે હાઈટ છે રેક્ટેંગલની એના કરતા હાફ, કારણ કે એ પોતે બેઝ ક્યાં છે એનો, એક્સ એક્સિસ ઉપર છે, એટલે એક એક્સિસ થી અહીં ડિસ્ટન્સ થઈ એના કરતા અડધું થાય, 200 કરતા અડધું નહીં, આ રેક્ટેંગલ માટે હાફ છે એટલે અહીંયા કરતા અડધું થશે, એની 180 હતું એટલે એનું કેટલું થશે y1 900 mm થશે. આ જ રીતે તમે આ રેક્ટેંગલ 1 નો ડેટા હતો, તો આ જ રીતે સાઈડમાં તમારે લખવાનો છે રેક્ટેંગલ 2 નો ડેટા. તો આપણે હવે ફાઇન્ડ કરીએ x2. તો પહેલા તો સેકન્ડ રેક્ટેંગલ માટે જો સીજી પોઈન્ટ ફાઇન્ડ કરવું હોય તો પહેલો રેક્ટેંગલ છે જ નહીં એવું એઝ્યુમ કરીને ચાલો, ખોટું નહીં પડે તમ તારે ચાલવાનું આ રીતે જ એઝ્યુમ કરીને. તો પહેલો રેક્ટેંગલ છે સપોઝ એનું સીજી પોઈન્ટ છે અહીંયા મળશે, કારણ કે એક્ઝેક્ટ હોરિઝોન્ટલી સેન્ટર અને એક્ઝેક્ટ વર્ટિકલી સેન્ટરમાં એનું સીજી પોઈન્ટ આવે, એટલે આને નામ આપી દઈએ G2. તો હવે જે ડિસ્ટન્સ થાય છે એ ડિસ્ટન્સ બતાવી દઉં તો G2 પોઈન્ટ એટલે કે સેકન્ડ રેક્ટલનો સીજી પોઈન્ટ છે એનું ડિસ્ટન્સ આ થશે x2, અને અહીંથી છેક એક એક્સિસ થયું, અહીંથી નહીં બોટમથી નહીં, જ્યાં રેક્ટેંગલ કે કોઈ પણ બોડી કે શેપ શરૂ થતો હોય ત્યાંથી નથી બતાવવાનું, આ દરેક સીજી પોઈન્ટનું x અને y એક્સિસ થી ડિસ્ટન્સ છે, y એક્સિસ થી છેક થી લ્યો તો એ x2 અને આનું છેક x એક્સિસ થી લ્યો તો એને કહેવાય y2. તો એ કેટલું થશે બસ એ વેલ્યુ તમે ડિફાઇન કરો. તો x2 તો અગેન સેમ જ થશે એટલે કેટલું આવશે 100 mm, અને આ જે y2 છે કેટલું આવશે, તો પહેલા આટલું કેટલું હતું આ ભૂલી જાવ તો અહીં સુધી આ બોટમ જે છે સેકન્ડ રેક્ટેંગલની નીચેની લાઈન ત્યાં સુધી તે x એક્સિસ થી 180 છે, અને 180 માં પાછું આની જે હાઈટ હોય એના કરતા અડધું આગળ હાલો, એટલે થશે y2 ઇઝ ઇક્વલ ટુ નીચેથી પૂરું આવશે 180 પ્લસ આ 20 છે તો એનું અડધું એટલે 10, એટલે થઈ જશે 190 mm. એરિયા A1 અને A2 તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધેલા જ છે. આટલું ફાઇન્ડ થઈ જાય પછી હજી એક ટેબલમાં એક કે બે રો એડ કરવી પડે, એને આપણે થોડીક જગ્યા મૂકીને હવે તમારે આખા બોડીનું સીજી પોઈન્ટ ફાઇન્ડ કરવું પડશે. શું ફાઇન્ડ કરવાનું છે, આખા બોડીનું સીજી પોઈન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો એનું ઇક્વેશન તમારે અત્યારે યાદ રાખવાનું છે, તમારું સિલેબસ જે પ્રમાણે છે એ પ્રમાણે ઇક્વેશન ડાયરેક્ટ ડિરાઈવ કરતા શીખવાડવી જોઈએ, એ પહેલાના સિલેબસમાં કન્સિડર કરતા હતા, પણ અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું થશે કે કોઈ પણ આખા બોડીનું જે સીજી પોઈન્ટ હોય એ સીજી પોઈન્ટનું ડિસ્ટન્સ x અને y એક્સિસ થી, ધારો કે x અને x બાર અને y બાર છે, આખા બોડીનો જે સીજી પોઈન્ટ મળશે અહીંયા ક્યાંક મને એનું y એક્સિસ થી ડિસ્ટન્સ x બાર કહી દઈશ અને x એક્સિસ થી ડિસ્ટન્સ y બાર કહી દઈશ, તો એ કેટલું મળશે x બાર અને y બાર એ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે. x બાર ઇઝ ઇક્વલ ટુ આવશે a1 x1 પ્લસ a2 x2 અપોન a1 પ્લસ a2. હવે આમાં બે જ તે રેક્ટેંગલ છે, બે જ આપણે સેક્શન પાડ્યા છે, એટલે જો આમાં 3 સેક્શન પાડ્યા હોત, 3 ટોટલ શેપ બન્યા હોત તો અહીંયા પ્લસ a3 x3 અને અહીંયા છેદમાં પ્લસ a3 એવું લઈ લે. ઈ તમારે તમારા લોજિક પ્રમાણે યાદ રાખવાનું છે ખાલી, એટલે આટલું યાદ રાખજો. ફર્સ્ટ કમ્પોનન્ટનો એરિયા ઇન્ટુ એનું x ડિસ્ટન્સ, શું કામ, કારણ કે x બાર ફાઇન્ડ કરીએ. સેકન્ડ કમ્પોનન્ટનો એરિયા ઇન્ટુ એનું x ડિસ્ટન્સ અને અપોન ફર્સ્ટ કમ્પોનન્ટનો એરિયા પ્લસ સેકન્ડ કમ્પોનન્ટનો એરિયા. આવું 3 4 5 કમ્પોનન્ટ હોય તો દરેક માટે એડ કરતા જવાનું. તો આ પ્રમાણે આની જે વેલ્યુ મળશે એમાં ખાલી તમે હવે a1 એટલે કે કેટલું મળતું હતું 3600 ઇન્ટુ એનું x1 એટલે 100 પ્લસ a2 હતું 4000 ઇન્ટુ 100 અપોન તમે કરશો a1 પ્લસ a2 એટલે એ થશે 3600 પ્લસ 4000, અને મને અહીંયા મેં કેલ્ક્યુલેશન કરેલું છે, તમે આ કેલ્સીમાં કરશો એટલે સીધો આન્સર તમને મળી જશે 100 mm. અને આ જો તમે કેલ્ક્યુલેશન ન કરો ને x બારનું તોય તમે સીધું x બાર લખી શકો. શું કામ એ હું તમને સમજાવું, કારણ કે તમે સેક્શનને ઓબ્ઝર્વ કરો ને તો સેક્શનનો સીજી પોઈન્ટ છે ને એ વર્ટિકલી છે ને ક્યાં આવશે એ નથી ખબર, પણ હોરિઝોન્ટલી એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આવશે એ ખબર છે, કારણ કે બે બાજુ કેવો છે સિમેટ્રિકલ. સિમેટ્રિકલ કોને કહેવાય કે કોઈ એક્સિસની એબાઉટ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ અથવા અપર અથવા લોઅર સાઈડ આ બે સાઈડ લેફ્ટ રાઈટ હરખું થતું હોય તો એ વર્ટિકલ એક્સિસ અબાઉટ ઓવર સિમેટ્રિક છે, અને અપર ડાઉન છે એ સેમ થતું હોય તો હોરિઝોન્ટલ એક્સિસ અબાઉટ સિમેટ્રિક છે. તો અત્યારે અહીંયાથી જો હું એક્ઝેક્ટ સેન્ટરમાંથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરું ને તો એની લેફ્ટ અને રાઈટ સાઈડ બંને સિમેટ્રિક થશે, એટલે કે લેફ્ટ અને રાઈટ સિમેટ્રિક થાય છે, એટલે લેફ્ટ અને રાઈટ આવે હોરિઝોન્ટલ એક્સિસ માટે, એટલે હોરિઝોન્ટલ એક્સિસ નો કમ્પોનન્ટ હોય x બાર, એટલે x બાર છે ને
સિમેટ્રિક હોવાના કારણે એક્ઝેક્ટ સેન્ટરમાં જ થશે. એટલે જો x1 અને x2 સરખું છે અને જેના x1 x2 x3 જેટલા કમ્પોનન્ટ હોય બધા સરખા હોય x એટલે x બાર એટલું જ મળે. એવું જ જો બધાના y સરખા હોય તો y બાર છે એ બધાનું એવું જ મળે. ઓકે, એટલે x બાર તો તમે ડાયરેક્ટ લખો તોય ચાલે, પણ હવે મેઇન છે y બાર ફાઇન્ડ કરવું છે કે y બાર કેવી રીતે મળે. તો આ જ ઇક્વેશન ખાલી x1 ની જગ્યાએ શું લખી નાખવાનું, y1, x2 ની જગ્યાએ શું લખી નાખશું, y2, અને અપોન a1 પ્લસ a2 ને એ બધું એઝ ઇટ ઇઝ, એટલે y બાર મળી જાય. તો આમાં વેલ્યુ મૂકીએ 3600 પ્લસ y1 હતું 90, યસ, પ્લસ a2 હતું 4000 ઇન્ટુ y2 હતું 190 અપોન કરો 3600 પ્લસ 4000. આ આન્સર લાવશો એટલે તમને જે આન્સર મળે છે એ મળશે 142.63 mm, 142.63 mm મળ્યો y બાર. બરોબર, એટલે હું એને બોક્સ કરી દઉં એટલે આઈડિયા આવે અને ફિગરમાં એને બતાવી દઉં. એટલે હવે આપણે મેઇન ફિગર ડ્રો કરીએ જેમાં મારે હવે જી પોઈન્ટ બતાવવો છે આખા બોડીનો. તો આ કેટલું છે x બાર, અહીંથી 100 mm એટલે એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે. એટલે એક્ઝેક્ટ સેન્ટરમાંથી હું એક વર્ટિકલ એક્સિસ ડ્રો કરી દઈશ. ક્યાંથી ડ્રો કરવાની, જ્યાં x બાર આવતું હોય ને y એક્સિસ થી, ત્યાં જે પોઈન્ટ આવે ત્યાંથી એક વર્ટિકલ એક્સિસ ડ્રો કરી દેવાનું, એને નામ આપવાનું y, સીજી માંથી પાસ થતી એક્સિસ. અને y બાર કેટલો આવે છે 142.63, એટલે અહીંયા x ડિસ્ટન્સ 142.63 એપ્રોક્સિમેટલી લેવાનું છે, માપીને જોવાની જરૂર નથી. તો જો આ g1 છે ને એ અહીંથી 90 એ હતું અને આ છેક આ લાઈન છે ને 180 એ છે, એટલે 90 કરતા ઉપર આવવાનું છે 142 અને 180 કરતા નીચે, એટલે લગભગ આપણે જોવા જઈએ તો અહીંયા ક્યાંક લઈ લઈએ, એપ્રોક્સિમેટલી જ હોઈ શકે. અને અહીંયાથી આપણે પાછી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી દઈએ. આ થઈ ગઈ તમારી xx લાઈન અને આ થઈ ગયો મેઇન બોડીનું સીજી પોઈન્ટ, સેન્ટ્રોઇડ પોઈન્ટ, સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ. અને આની xx અબાઉટ ixx અને yy અબાઉટ iyy ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો એના માટે હવે આગળ વધીએ તો સેકન્ડ પેજમાં જઈએ. તો સૌથી પહેલા એના માટે શું કરવું પડશે, તો એના માટે સૌથી પહેલા ઇક્વેશન યાદ કરવું પડશે કે આખા બોડીની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર ટોટલ કેટલા આપણે કમ્પોનન્ટમાં ડિવાઈડ કરી દીધું એને 2 કમ્પોનન્ટમાં. એટલે દરેક કમ્પોનન્ટનું પહેલા ઇન્ડિવિડ્યુઅલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવો, એટલે કે પહેલા ixx1 મેળવો અને પછી એના ઉપરથી ixx2 મેળવવાનું છે. તો ixx1 એટલે શું, તો ixx1 એટલે ફર્સ્ટ નંબરની બોડી જેનો g1 પોઈન્ટ ક્યાં હતો, આ. પણ આપણે g1 ફરતે નથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરતા, g1 માંથી પાસ થતી એક્સિસ નથી, આ એનાથી થોડુંક દૂર પાસ થતી એક્સિસ છે. એટલે અહીંયા g1 પોઈન્ટ જે છે અને જે g પોઈન્ટ છે એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ મળે છે, બરોબર, એ ડિસ્ટન્સને આપણે કંઈક નામ આપવું પડે અને એનો આપણે આગળ જતા યુઝ કરશું, કારણ કે આ થઈ ગયું પેરેલલ એક્સિસ થિયરમ, કે જે સીજી પોઈન્ટમાંથી પાસ ન થતી હોય એક એવી એક્સિસ હોય અને એની અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવું હોય તો આપણે પેરેલલ એક્સિસ થિયરમ લાગુ પાડવો પડે. એટલે શું આવશે, તો કે અહીંયા આવશે IG, કયું, તો કે ixx જે મળ્યું હતું એ પોતાનું, કારણ કે પોતાના સીજી પોઈન્ટમાંથી પાસ થતી હોય ઈ, અને અહીંયા આવશે પ્લસ a1 h સ્ક્વેર, ત્યાં h સ્ક્વેર આવતું હતું પણ h શું છે અહીંયા, તો h એટલે આ હાઈટ નહીં, આ ગેપ. તો એ ગેપને આપણે અત્યારે કંઈક નવું નામ આપી દઈએ એટલે ખબર પડે બધાને કે શું ત્યાં લેવાનું છે એકચ્યુઅલમાં, નહીતર બધા મિસઅન્ડરસ્ટેન્ડ કરશે. તો એકચ્યુઅલમાં જે તમારે લેવું હોય એ પ્રમાણે આને આપણે ixx છે એટલે hx1 નામ આપી દઈએ, બરોબર. તો એવું જ હવે અહીંયા ટેબલમાં ડિફાઇન કરવાનું. તો ટેબલમાં આપણે ડિફાઇન કરીએ વન રેક્ટેંગલ માટે hx1 આવડું આ, બરોબર, સોરી આ થશે hy1 કારણ કે વર્ટિકલ છે, અને hx1 કયું થશે, તો કે g1 પોઈન્ટ અને g વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, g1 અને g પોઈન્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. તો એ તો છે જ નહીં, કારણ કે બે એક જ લાઈન ઉપર, બે એક જ વર્ટિકલ લાઈન ઉપર આવતા હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળવાનું જ નથી, એટલે hx1 થશે એના માટે 0. તો હવે બીજું ફાઇન્ડ કરવાનું છે hy1, એ આ બે વચ્ચેનું, અને આ કેટલું છે અહીંથી બોટમથી x એક્સિસ થી 142, એટલે એ લઈ લઈએ 142.63, અને g1 કેટલો છે x એક્સિસ થી 90,
એટલે ટોટલ તમને મળશે 52.63 એટલે hy1 મળશે 52.63. એવું જ સેકન્ડ માટે કરવું પડશે. સેકન્ડ પોઈન્ટ માટે પહેલા ફાઇન્ડ કરીએ hx2. hx2 એટલે સેકન્ડ રેક્ટેંગલનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ છે એ અને જી પોઈન્ટ જે છે એ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, બટ આ સેમ વર્ટિકલ લાઈન ઉપર છે એટલે ઈ તે 0 આવશે અને અહીંયા આવશે hy2 એટલે કે G2 પોઈન્ટને થી G પોઈન્ટમાંથી પાસ થતી જે એક્સિસ છે બે વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ એટલે કે hy2. આ જે છે એ છે hy1. તો અહીં x એક્સિસ થી આ ઉપર છે એટલે પહેલા આ ડિસ્ટન્સ લ્યો. x એક્સિસ થી આ ટોટલ કેટલું હતું 190 અને માઇનસ G પોઈન્ટ કેટલો હતો 142.63. તો આમાંથી તમે બાદ કરી દેશો એટલે મળશે 47.37 mm. તો આ મળી ગયું hy2. બસ આવું ટેબલ એટલે માટે બનાવડાવ્યું કે હવે તમારે ખાલી વેલ્યુ જ મૂકવાની વધે. વેલ્યુ શું મૂકવાની હોય તો બસ આ ઇક્વેશન. ઓકે, તો હવે ફર્સ્ટ રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા xx એટલે કે આ રીતે હોરિઝોન્ટલ એક્સિસની ફરતે ફાઇન્ડ કરવી છે. તો એના માટે આપણે પેરેલલ એક્સિસ થિયરમ વાળું જે કીધું એ પ્રમાણે લાગુ પાડીએ તો એનું ઇક્વેશન આવે ig પ્લસ ah સ્ક્વેર એવું આવતું હતું. એટલે અહીંયા સ્ક્વેર આવે ah સ્ક્વેર, પણ h કયો તો ઓકે અહીંયા એક મિસ્ટેક છે એટલે હું તમને ફરીવાર ઇક્વેશન લખી દઉં છું કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની xx અબાઉટ વન રેક્ટેંગલની અને પેરેલલ એક્સિસ થિયરમ થી લાગુ પડે એટલે અહીંયા આવશે એનું પોતાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે xx અબાઉટ હોય ig1 પ્લસ એનો પોતાનો એરિયા અને ડિસ્ટન્સ. કયું ડિસ્ટન્સ તો આપણે હમણાં ડિફાઇન કર્યું એ ડિસ્ટન્સ, પણ આમાં ડિસ્ટન્સ કયું આવશે તો G1 માંથી પાસ થતી હોરિઝોન્ટલ એક્સિસ અને G માંથી પાસ થતી હોરિઝોન્ટલ એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ તો એ વર્ટિકલ બને. તો એ બે વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ લેવું પડે એટલે અહીંયા ભૂલ hx હતી કાઢી નાખી hy1 સ્ક્વેર એવું આવશે. તો બસ આટલું ડિફાઇન કરી દો એટલે હવે તમારે વેલ્યુ મૂકવાની છે. પણ IG1 એટલે ફર્સ્ટ રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ, આ હોરિઝોન્ટલ એક્સિસ થી એની ફરતે મેળવવાની. તો એમાં ઇક્વેશન શું આવે તો રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા CG પોઈન્ટ ફરતેનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે bh3/12 અને એક્સેસ ફરતે હોય તો bh3/12 આવે, નહીતર hb3/12 આવે. એટલે અહીંયા પહેલા bh માં 1 માટે છે એટલે b1 into h1 નો ક્યુબ upon 12 પ્લસ a1 એ આમ નામ રાખીએ અને into hy1 સ્ક્વેર. ઓકે, તો હવે ખાલી વેલ્યુ મૂકવાની છે. તો વેલ્યુ શું આવશે તો b1 આવશે 20 ઇન્ટુ તમારે કરવાનું છે 180 નો ક્યુબ અપોન કરવાનું છે 12 પ્લસ a1 એટલે એનો એરિયા હતો 3600 ઇન્ટુ hy1 આપણે હમણાં જ ડિફાઇન કર્યું એ પ્રમાણે કેટલું હતું તો hy1 હતું 52.63. એની વેલ્યુ મૂકો એટલે 52.63 પણ એનો શું કરવાનો છે સ્ક્વેર. તો આ 1 by 1 તમે વેલ્યુ ફાઇન્ડ કરતા જશો. આની ખાલી કેલ્સીમાં વેલ્યુ મૂકવાનું છે. મારી પાસે ડાયરેક્ટ આન્સર છે એટલે હું લખી નાખું છું. એ આવશે 9909.468 મિલીમીટર સ્ક્વેર, સોરી મિલીમીટર રેઝ ટુ 4, કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો જે યુનિટ છે એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો એ થશે મિલીમીટર રેઝ ટુ 4. બસ એ જ રીતે હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ixx2. તો એનું ઇક્વેશન શું આવે હવે ફટાફટ તમે જોઈ લખી શકો છો ig2 પ્લસ a2 hy2 નો સ્ક્વેર. હવે કાંઈ નહીં એની વેલ્યુ મૂકી દો ફટાફટ. તો આ b2 into h2 ક્યુબ upon 12 પ્લસ a2 into hy2 સ્ક્વેર. હવે વેલ્યુ આપણે જે ડિફાઇન કરી હતી પેજમાંથી ફટાફટ જોઈને મૂકી દો. તમે એક્ઝામમાં આવું જ કરી શકો. જે વેલ્યુ તમે ડિફાઇન કરી હતી એ બસ મૂકવાની એની અંદર જરૂર છે. તો એ વેલ્યુ આપણે શું ડિફાઇન કરી હતી તો એ વેલ્યુ હતી b2 એટલે હતું 200 into h2 એટલે 20 એનો ક્યુબ અપોન 12 પ્લસ a2 હતું 4000 into hy2 હતું આપણે જે ડિફાઇન કર્યું એ પ્રમાણે 47.37 અને એનો હતો સ્ક્વેર ઇક્વેશન પ્રમાણે. બસ આ વેલ્યુ ફરીવાર તમે કેલ્સી ની અંદર એન્ટર કરશો એટલે એ મળશે 9100.09 અને એનો યુનિટ આવશે મિલીમીટર રેઝ ટુ 4. તો આખા બોડીની xx અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે તો સિમ્પલ આ બેના સમેશન જેટલી. ixx ઇઝ ઇક્વલ ટુ ixx1 પ્લસ ixx2 એટલે
કમ્પ્લીટ. બસ આ બેનું સમેશન કરો એટલે સમેશન મળશે 190,184,68.9 અને યુનિટ તો એ જ રહેશે મિલીમીટર રેઝ ટુ 4. તો આ થઈ ગયો તમારો ફર્સ્ટ આન્સર IXX પરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને હું બોક્સ કરી દઉં એટલે આઈડિયા આવી જાય આ મેઇન આન્સર છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરીએ IY1 IYY2. શેના માટે IYY ફાઇન્ડ કરવું છે એના માટે. તો અહીંયા પહેલા ઇક્વેશન લખી દઈએ. IYY1 શું થશે તો કે Ig1 પ્લસ A1 અહીંયા આવશે H1x નો સ્ક્વેર અને Ig1 એટલે બીજું કાંઈ નહીં YY એક્સિસ ફરતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફર્સ્ટ રેક્ટેંગલની. કોની ફરતે? YY ફરતે. તો એ કેટલી આવે તો YY ને પેરેલલ ડાયમેન્શન કયું હોય? H1. તો એ સિંગલ આવે અને એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન B1 એટલે એનો ક્યુબ આવે. આવું મેં તમને અગાઉના વિડીયોમાં જેમાં રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન કરાયું છે એમાં શીખવાડેલું છે, એટલે એકવાર ઓબ્ઝર્વ કરી લેજો. તો એ પ્રમાણે અહીંયા આવશે H1 ઇન્ટુ B1 ક્યુબ અપોન 12 પ્લસ અહીંયા A1 જે હતું એ અને H1x સ્ક્વેર. ખાલી વેલ્યુ મૂકો તો H1 કેટલું હતું? 180 ઇન્ટુ B1 હતું 20 એનો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ A1 હતું 3600 પ્લસ H1x તો કેટલું હતું? 0 એટલે એનો સ્ક્વેર. આ કઈ ઇફેક્ટ નહીં કરે એટલે સીધો આનો જે આન્સર છે એ આવે છે 1,20,000. યુનિટ આવશે મિલીમીટર રેઝ ટુ 4. બસ આવું શેના માટે હવે કરશો તમે? IYY2 માટે. શું આવશે ઇક્વેશન? Ig2 પ્લસ A2H2x નો સ્ક્વેર. Ig2 એટલે આના માટે કેવું થશે તો ફરી વાર અહીંયા આવશે H2 ઇન્ટુ B2 ક્યુબ બાય 12 પ્લસ A2H2x નો સ્ક્વેર. H2x 0 છે એટલે એનું કઈ ઇફેક્ટ નહીં થાય એટલે આ ટર્મ તો આમથી 0 થઈ જશે. અહીંયા ખાલી વેલ્યુ મૂકશો એટલે ઈ આન્સર તમને મળે છે 133.33 mm સ્ક્વેર mm રેઝ ટુ 4. અને બસ હવે આ બેનું સમેશન કરશો એટલે તમને મળી જશે IYY એટલે કે IYY1 પ્લસ IYY2. એટલે આ બેનું ખાલી વેલ્યુ મૂકશો એટલે તમે આ બેનું સમેશન કરશો એટલે મળી જશે 13.45 ઇન્ટુ 10 રેઝ ટુ 6 mm રેઝ ટુ 4. તો આ જે છે એ આપણો થઈ ગયો આખા સેક્શન, આખા ટી સેક્શનનો YY એક્સિસ પરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો આન્સર, મેઇન આન્સર જે આપણને કીધું હતું એ IXX અને IYY. તો આ રીતે ફાઇન્ડ કરવાનું થશે. ખાસ આમાં પ્રોસિજર શું હતી તો જે પણ આવી રીતનો કોમ્પ્લિકેટેડ સેક્શન એક કરતાં વધારે શેપનો આવતો હોય તો એને પહેલા જેટલા શેપ બનતા હોય બેઝિક રેક્ટેંગલ, ટ્રાયેંગલ, સર્કલ એમાં ડિવાઈડ કરી દો. ઈ સર્કલ કે ટ્રાયેંગલ કે રેક્ટેંગલના શેપમાં ડિવાઈડ કર્યા પછી દરેક શેપની પોતાની ઇન્ડિવિડ્યુઅલ પ્રોપર્ટી ડિફાઇન કરો. એના ઉપરથી દરેકનો CG પોઈન્ટ ડિફાઇન કરીને એનું x1 y1 x2 y2 ડિફાઇન કરો. ઈ CG પોઈન્ટ ડિફાઇન થયા પછી આખા બોડીનું CG મેળવવા માટેની આ પ્રોસેસ કરો. આખા બોડીનું જે CG પોઈન્ટ મેળવો ઈ CG પોઈન્ટથી દરેક કમ્પોનન્ટના CG પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સ ડિફાઇન કરો hx1 hxy hy1 hx2 hy2 અને પછી તમે આ રીતે ખાલી ઇક્વેશનનો યુઝ કરો IXX1 IXX2 એનો સરવાળો IY1 IYY2 એનો સરવાળો. બસ ઓકે, તો આ રીતે તમે કરશો. હજી તમને થોડોક ડાઉટ હશે તો નો પ્રોબ્લેમ, હજી આપણે એક સેક્શન લેશું I સેક્શન એટલે એની અંદર બધું ક્લિયર થઈ જશે. તો આ હતું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર ટી સેક્શન. ટી સેક્શન આવડી જાય એટલે I સેક્શનનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવવું ખૂબ જ ઈઝી થઈ જશે, જે આપણે પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું. એટલે તમને આટલું છે એ અત્યારે પૂરતું ઇનફ હશે. તો આઈ હોપ તમને આ છે ટી સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ રીતે ડિરાઈવ થાય અને કેટલી આવે એ બેટર અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હોય છે. તો વિડીયો છે એ ખરેખર સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, share karo and subscribe karo GTU Studies channel. And for more material and PDF, you can visit our website www.gtustudies.com. Video જોવા બદલ thank you.